ત્યાં ભાવય પાર્વતી જે પ્રગટે નિજમાં હે જયવંત રહો સદા હે आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर नवीन बंधनु स्वरूप की चर्चा टॉपिक की चर्चा चाले से पेज नंबर 31 पर आए थे। नवीन बंध केवी रीते थाय छे एनी चर्चा आपणे चाले छे अथवा नवीन बंधनु स्वरूप बंधना स्वरूप ने समझवा पाछळनो हेतु शुं छे के अबंध स्वरूपनी दृष्टि करावવાનો हेतु छे। मूल्य समझो परमार्थने प्रेरे ते व्यवहार एम कथन मिले छे। परमार्थनी प्रेरणा न मिले तो ये व्यवहार पण जूठो छे। बंधना स्वरूप ने समझी बंध थी विरक्ति न थाय तो बंधना स्वरूप ने समझवानो जे प्रयास छे पण जूठो छे। क्योंकि बहुत समय थी बंधनु स्वरूप चाले छे ने तो कोने एम थाय के अबंधनु स्वरूप समझाओ तो अबंधना स्वरूप में जवा माटे प्रेरणा मिले एटले बंधनु स्वरूप समझावी छे। ख्याल आवे कोई टेन्शन करावा माटे बंधना स्वरूप नी चर्चा नहीं थती पण जीव केवा परिणाम करे छे ए परिणाम ने लईने कर्मनो बंध थाय छे ए ज कर्मनो पाछुं फल मिले छे। એ કર્મના ઉદયમાં જોડાઈને જીવ મોરાગ દ્વેષ કરીને આકુલતા તો પ્રાપ્ત કરે જ છે અને એની સાથે જીવન દરમિયાન કેવી ઘટનાઓ ઘટે છે। અહીંયા જન્મ લીધો દેહમાં ઉપજ્યો એ સંબંધી અનેક સગાવાલા સાથે પરિચય થયો કર્મ નિમિત્તથી અનેક પ્રકારની સંયોગોની પ્રાપ્તિ થઈ અને એ સંયોગો સાથે સમસ્ત જીવન ये संयोगों में आपणु समस्त जीवन समर्पण करी दीधुं आपणो उपयोग त्यां समर्पित करी दीधुं तमाम ज्ञान स्वभाव ने ध्यायक तरफ न वाळता ए बधा संयोगों में समर्पित करी अने अंत में तथ्य ए आव्युं कि काई प्राप्त न थयुं। समझजो बने छे कि नहीं जे बाळको माटे जे सगा संबंधी माटे समाज माटे जे आपणे આપણો જ્ઞાનનો ઉપયોગ અહીંયા બરબાદ કરી રહ્યા છીએ અંતમાં આયુ સમાપ્ત થતા કોણ કોને ઓળખે છે કોણ કોનો દીકરો છે એવું તથ્ય નીકળે છે। પરિચયમાં પણ ક્યાં રહે છે કોણ કોને ઓળખે અને ઓળખે કદાચિત અવધિ જ્ઞાનથી પણ શું થાય છે એટલે આપણને અંતમાં એવો ખ્યાલ આવે છે કે કોઈ તથ્ય નથી જ્યાં વાસ્તવમાં કોઈ જે પણ આપણે જ્યાં આવ્યા जे मित्रों थया जे पण कई थयुं एना व्यवहारो साचववामां जीवन लगाव्युं ने छेल्ले तो कोई कोईनुं छे नहीं। आ कर्मनी रचना कर्मनी माया बहारमां अने कर्म पण आपणा मायावी भावने लईने आव्या अने त्यां आत्माने हाथ काई न लाग्युं એટલે આ બહારની જે સ્થિતિ પરિસ્થિતિ સંયોગોમાં ક્યાંય ઉલझવા જેવું નથી। ખ્યાલ આવે ને એ વાત અહીંયા ખ્યાલમાં આવે છે। गमे तेवी टॉपनी स्थिति होय बदलता वार थतुं नथी गमे तेवी टॉपनी स्थिति होय पण कदाचित ए भव पर्यंत रहे भी तो भी परमानेंट साथे आवती नथी એટલે એના પાછળ સમય આપીને મૂર્ખતા કરવા જેવી નથી। એક કર્મ સંબંધી અર્થાત બંધન સંબંધી જો જ્ઞાન કરવામાં આવે તો આવા પ્રસંગોમાં आवा बाहरनी स्थितिओ तरफथी उपयोग विरक्त रहे वैराग्यनी प्राप्ति थाय। ख्याल आवे छे कर्मनी स्थिति समझता वैराग्यनी प्राप्ति थाय। शरीरनी बाबतमां पण एवुं छे ने डॉक्टर विद्यामां कि
એને શરીરમાં બીમારી વધે નહીં એના માટે સાવધાની રાખવામાં આવે છે, અને બીમારી મટી જાય એના માટે ટોનિક લેવામાં આવે છે. એમ બીમારીઓ, એમ આત્માની જે બીમારી છે, ગમે ત્યાં ભીડાઈ જવું, ગમે તેને પોતાનું માની લેવું, ગમે ત્યાં આગ્રહ રાખવો કે આ મારું થઈ જાય, અને એના પર પ્રત્યે રાગ દ્વેષની જે બીમારી છે એ બીમારીથી વિરક્ત થવા જેવું છે. કેમ કે એના ફળ બહુ કઠિન છે, એના ફળ દુઃખદાયક છે. એમ ખ્યાલ આવે તો એનાથી વિરક્ત થવાનો બોધ મળે છે. અને આત્મા અનંત ગુણોનો પિંડ છે, કર્મ પૂતગલની વચ્ચે રહેવા છતાં પણ પ્રભાવિત ન થયો સ્વભાવ, ખ્યાલ આવે તો એ રીતે એના સામર્થ્યનો બોધ કરી અને એનો મહિમા કરાવવામાં આવે છે. બંધના તરફથી સિચ્યુએશન સમજાવી અને જીવને ત્યાં રસ લાગી ગયો છે એ છોડાવવો છે, અને સ્વભાવનું સામર્થ્ય બતાવી અને સ્વભાવમાં રસ પેદા કરાવવો છે. આ જીનાગમની જીનવાણીની શૈલી છે. એટલે દરેક વસ્તુ, જીનવાણીના દરેક પક્ષ બહુ જ રુચિપૂર્વક સાંભળવા. મૂળ વાત એ છે. એને ઘણી વાર એમ થાય કર્મની વાત ક્યાં સુધી કરીશું, અરે કેટલું અધ્યાત્મ ભર્યું છે. આજે પ્રવચન સારમાં આવ્યું છે, આપણો વિષય ચાલે છે, હે ને. એક પહેલી ગાથામાં આપણે ગઈકાલે ગાથામાં શું કહ્યું કે કર્મનો આત્મામાં ગ્રહણ ત્યાગ છે જ નહીં. ગ્રહણ જ નથી તો ત્યાગ ક્યાં વાત આવે? ત્યાં સ્વભાવની વાત આવી. તરત જ એના પછીની ગાથા આવી કે ગ્રહણ ત્યાગ કરે છે. ક્યાંથી કરે છે? શુભ અશુભના ભાવને લઈને, એના નિમિત્તપણું પામીને કર્મોનું ગ્રહણ આત્માના પ્રદેશો સાથે સંશ્લેષ સંબંધ થાય છે, અને વિશેષ આત્માની અંતરલીનતા થતા એ સંબંધ છૂટતો પણ જોવામાં આવે છે. તો ગ્રહણ ત્યાગ થાય છે. ખ્યાલમાં આવે કે નહીં? અને આજમાં પણ હતું, પૂતગલ કર્મનું હતું ને, આજમાં હતું એ પ્રકૃતિ બંધની ચર્ચા, આગળની ગાથામાં પ્રદેશ બંધની ચર્ચા. બતાવું તમને કઈ ગાથા હતી? આપણે અહીંયા જે ચાલી રહ્યું છે એ જ વિષય આવી રહ્યો છે. 186. 2 મિનિટ જોઈ લઈએ. આપણે જ્યાં ભણી રહ્યા છે દરેક જગ્યાએ ઉપયોગી છે. જો 187 હતું આજનું, હમણાં છેલ્લું 86 માં ગ્રહણ ત્યાગની વાત થઈ ગઈ. ગ્રહણ થાય છે એટલે શું થયું કે આત્મા જયારે શુભ અશુભ નો ભાવ કરે છે એટલે શું થાય છે? પ્રદેશ બંધ થાય છે, પરમાણુનું આવવું થાય છે. અને આજમાં જુઓ, જેમ નવા મેઘજટના ભૂમિ સંયોગ રૂપ પરિણામના કાળે સ્વયમે વૈચિત્ર્યને પામેલા અન્ય પૂતગલ પરિણામ હોય છે, તેમ પેલું ઉદાહરણ હતું, હવે અહીંયા સિદ્ધાંત, તેમ આત્માના શુભાશુભ પરિણામના કાળે જો કર્તા કર્મ સંબંધ બી સિદ્ધ નથી થતું. આચાર્યના મર્મ, જ્યારે શુભ અશુભ ભાવ કરે છે ત્યારે સ્વયમે વૈચિત્ર્યને પામેલા કર્મ પૂતગલ પરિણામ, સ્વયં જે વૈચિત્ર્ય એટલે વિવિધ પ્રકારના 8 પ્રકારના 148 પ્રકારના વિચિત્રતાને કર્મ પૂતગલના પરિણામ ખરેખર હોય છે. એ વખતે કર્મ એ પ્રમાણે રચના થાય છે. કોના દ્વારા થાય છે? સ્વયંથી થાય છે. કોના નિમિત્તમાં થાય છે? જીવના શુભાશુભ પરિણામના નિમિત્તમાં થાય છે. ખ્યાલ આવે? છતાં આત્મામાં એમ કહીએ કે આત્મામાં કાંઈ નથી થતું, એમ કથન કહીએ તો શું સમજવાનું? છતાં પણ આત્માના સ્વભાવમાં શુભ અશુભ પરિણામ અને કર્મનો પ્રવેશ થતો નથી. આ ત્રણેય વસ્તુ એક સાથે સમજવાની છે. ક્રમમાં ભલે બોલવામાં આવે, નહીં તો એકાંત થઈ જશે કે આત્મામાં કાંઈ નથી થતું અને દુઃખ તો દુઃખ છે, અને આત્મામાં દુઃખ જ થાય છે તો પછી દુઃખ દૂર કરવાનો ઉપાય? બે વસ્તુ હાથમાંથી જતી રહેશે એકાંત કરવાથી. સમજ્યું? અનેકાંતનો માર્ગ છે, અને અનેકાંત વિદ્યા સમ્યક એકાંતની પ્રાપ્તિ હેતુ છે. પ્રવચન કરવા માટે નહીં, કોઈને સાચા જૂઠા કરવા માટે નહીં. સમજો આ બધો પ્રયોગ. અનેકાંત વિદ્યા સમ્યક એકાંત એવા શુદ્ધ આત્માની પ્રાપ્તિ હેતુ છે. રાકેશભાઈ, અનેકાંતની વિદ્યા પ્રવચન કરવા માટે નથી, સમજાવવા માટે નથી, સમજવા માટે છે કે કેવી રીતે આત્મામાં રાગ છે અને કેવી રીતે રાગના કાળમાં આત્મા શુદ્ધ છે. બે વસ્તુ એક સાથે છે. ત્રૈકાલિક ધર્મ પર દ્રષ્ટિ કરીએ તો ક્ષણિક ધર્મમાં થતા રાગનો અભાવ થાય છે, અને સમ્યક એકાંત રૂપ આત્માની દ્રષ્ટિ થાય છે કે જે ખરેખર
ત્રિકાળ શુદ્ધ છે એની દ્રષ્ટિ થાય છે. એની દ્રષ્ટિ થતા રાગ આદિ પરગે ભાસે છે અને એ પરગે ભાસે છે અને સ્વરૂપ ત્યાં ઉપયોગ ત્યાં જામતો નથી, ત્યાં જસતો નથી, એટલે ઉપયોગ સ્વરૂપમાં રહે છે. તો મોક્ષ પેદા થાય છે અને આત્મા મોક્ષને પણ જાણે છે. બંધને પણ જાણે, મોક્ષને પણ જાણે. આખી આખી આ થિયરી છે, આખો ગ્રંથ આવી ગયો સદેશા. જો શું કહે છે તે પ્રમાણે જેમ જ્યારે નવું મેઘજળ ભૂમિ સંયોગ રૂપે પરિણમે છે, ભૂમિના સંયોગમાં જળ આવે છે, ત્યારે અન્ય પૂદગલો સ્વયમે વૈચિત્ર્યને પામેલા સાદૃલ શિલિંગ્ર ઇન્દ્રિય ગોપાદી ભાવે પરિણમે છે. એને સાદૃલનો શું અર્થ લીધો? લીલું મેદાન, શિલિંગનો ટોપ, બિલાડીનો ટોપ આદિ, અને એ ઇન્દ્રિય ગોપ એટલે એક જીવ જંતુ એ ત્યાં પેદા થઈ જાય છે. તો પાણી પડી રહે, આનાથી ચરણારીઓ પણ નીકળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પાણી કોઈ જગ્યાએ પડી રહે તો ત્યાં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. એટલા માટે બાથરૂમ સુકાવા જોઈએ, વાસણ સુકાવા જોઈએ, કે અંતર્મુહૂર્તની અંદર એ ટીપામાં પાણીના જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. અને પછી કોણ એને સાફ કરે? ને સાફ કરવા જીવની હાનિ થાય, અને બાકી તો પછી મોઢા દ્વારા પેટમાં જ જાય છે ને. આમાંથી ચરણારીઓ પણ નીકળે છે, બાકી ચરણારીઓ આવવાનો છે. બહુ કાળજી રાખવા જેવી છે ભાઈ. કેમ કે જીવો પર કરુણા ના હોય તો પોતાના પર પોતે આત્મા છે એ વાત એને નહીં જચે. જ્યાં બહારમાં કોઈ જીવોની કદર ન કરે, પોતાની જીભ લોલુપતા અર્થાત અનેક વિષયની લોલુપતાના કારણે બહારના જીવોની હિંસા પણ એને ન દેખાય, એવા જીવને શુદ્ધાત્મા એની પરિણતિમાં પ્રગટ થતો નથી. યદ્યપી એવા ભાવોથી પ્રગટ થતો નથી, પણ એવા ભાવો જ્યાં ન હોય ત્યાં શુદ્ધાત્માનો વિચાર શુદ્ધ આવતો નથી. પૂરી વાત સમજો, બહુ બેલેન્સથી સમજો. આમાંથી ચરણાનો ઉપર નીકળે, દ્રવ્યાનું બધું જ છે અહીંયા. જુઓ હવે કઈ રીતે કર્ણનો યુગ આવે. પણ ત્યારે અન્ય પુધા ઇન્દ્ર ગોપાદી ભાવે પરિણમે. હવે જે બતાવું છે તેમ જ્યારે આ આત્મા રાગદ્વેષને વશીભૂત થયો થકો શુભાશુભ ભાવે પરિણમે છે, ત્યારે બીજા યોગ દ્વારા જે આપણે ભણી રહ્યા છીએ શુભાશુભ પરિણામના માધ્યમથી મન વચન કાયાની ચેષ્ટા થાય છે ને. મન વચન કાયાની ચેષ્ટા થાય છે એટલે આત્મ પ્રદેશોનું કંપન થાય છે. આત્મ પ્રદેશોનું કંપન થાય છે એટલે એમાં કર્મ પરમાણુને આકર્ષવાની શક્તિ પેદા થાય છે. એને યોગ દ્વાર કહેવાય છે. આપણે અહીંયા ભણી ગયા, અહીંયા તમારા શબ્દ આવે એટલે તરત આપણને ખ્યાલમાં આવે. યોગ દ્વારા આત્મામાં એક બીજું કહ્યું ને, બીજું પરિબળ. પહેલું પરિબળ શું હતું? કસાય કરી. કસાયના માધ્યમથી અથવા શુભ શુભના ભાવના માધ્યમથી મન વચન કાયાની પ્રવૃત્તિ કરી. શુભ ભાવ આવ્યો તો ભગવાનની ભક્તિ કરવાનો ભાવ આવ્યો તો બહુ જ મોટા અવાજથી ભક્તિ કરવાની પ્રવૃત્તિ થઈ. વચનનું અવલંબન આત્માએ લીધું અને એ પ્રમાણે પ્રવૃત્તિ થઈ. એ પ્રવૃત્તિ થઈ એમાં આત્મ પ્રદેશોનું કંપન પેદા થયું. કંપન પેદા થયું એટલે ત્યાં પરમાણુનો પ્રવેશ થયો, કર્મ પરમાણુ આવે. હવે બીજું કામ શું થયું? પછી યોગ દ્વારા ફરીથી પાછું યોગ દ્વાર વડે પ્રવેશતા કર્મ પૂદગલો સ્વયમે વૈચિત્રને પામેલા જ્ઞાનાવરણાદી ભાવે પરિણમે. આ કયો બંધ થયો? પ્રકૃતિ બંધ. વૈચિત્રને વિભાજિત થઈ ગયા, પરમાણુઓ આવ્યા અને 8 પ્રકૃતિ રૂપે વેચાઈ ગયા. આવ્યું કે નહીં પ્રવૃત્તિ સારમાં? કોના માધ્યમથી? સ્વયમે એ ઉપાદાન. અને કોના માધ્યમથી? તો નિમિત્તની કથન છે. જ્યારે આત્મા શુભાશુભ ભાવ રૂપે પરિણમે. આત્મા શુભાશુભ ભાવ રૂપે ક્યારે પરિણમે છે? ખ્યાલ છે કોઈ? જ્યારે સ્વભાવમાં ન રહે ત્યારે. સ્વભાવમાં ન રહે એટલે આ બીમારી પેદા થાય છે. બહુ મોટી વાત છે રાકેશભાઈ. ખ્યાલ આવે ને કે સ્વભાવમાં શુભાશુભ ભાવ શું કામ આવે છે? શુભ ભાવ મંદિરમાં જઈએ ભગવાનને જોઈને શુભ ભાવ આવે છે, અને વેપાર આદિને જોઈને અશુભ ભાવ આવે છે. અહીંયા ના પાડે. સ્વભાવમાં ન રહે તો શુભ અશુભ ભાવ થાય, અને શુભ અશુભ ભાવનો આત્મા વ્યવહારે કરતા છે. કરતા કેમ કહ્યું? કેમ કે એ રૂપે પરિણમે છે. વ્યવહાર કેમ કહ્યું? કે એનું કર્તવ્ય નથી. સમજો, બહુ ઊંચી વાત. આ સ્ટાઇલ છે જીનવાની સમજવાની. પરિણમે છે એટલે કહ્યું. વ્યવહારથી કોઈ પરિણતિ નથી બનતી. પરિણમે છે એનો વાસ્તવમાં અશુદ્ધ નિશ્ચય છે, પણ એને વ્યવહાર એટલે કહ્યો કે એ તારો પરમનન્ટ ભાવ નથી, એ તારો શોભા નથી, એ તારો કર્તવ્ય નથી. કહ્યું
અશુભ ભાવ કે શુભાશુભ ભાવ? હે, સ્વયં પરિણમે એટલે અશુદ્ધ નિશ્ચય. ખ્યાલ આવે કે નહીં? આત્મામાં રાગ આદિ પેદા થતા નથી એમ નહીં, આત્મામાં રાગ આદિ નિશ્ચયથી પેદા થાય. એ આત્મામાં રાગ આદિ પેદા થાય છે, આત્માની પરિણતિ છે. પણ કયો નિશ્ચય? તો કે અશુદ્ધ નિશ્ચય. કયું ઉપાદાન? તો કે અશુદ્ધ ઉપાદાન. એને વ્યવહાર કેમ કહી દેવામાં આવે છે? કેમ કે એ સ્વભાવ નથી, છોડવા લાયક છે, આદર કરવા લાયક નથી. એટલે સમજમાં આવે છે કે નહીં? વસ્તુમાં કોઈ પરિણતિ વ્યવહાર ને કોઈ પરિણતિ નિશ્ચય એમ નથી. વસ્તુમાં પરિણતિ એની પોતાની વાસ્તવિક છે, પણ એ પરિણતિને વ્યવહાર કહીને આચાર્યદેવ કહે છે કે આ તારે છોડવા લાયક છે. અને કોઈ પરિણતિને નિશ્ચય કહીને એમ કહે છે કે પ્રગટ કરવાનો ઉપાદેય છે. અને કોઈ સ્વભાવને નિશ્ચય, શુદ્ધ નિશ્ચય થી કહીને એમ કહે છે કે આશ્રય કરવા માટે છે. ત્રણેય વસ્તુ આવી ગઈ કે નહીં આવી ગઈ? રાગ છોડવા રૂપ છે, કેવલ જ્ઞાન પ્રગટ કરવા રૂપ છે, અને શુદ્ધાત્મા આશ્રય કરવા રૂપ છે. આ શૈલી છે. અને પરદ્રવ્ય ન છોડવા રૂપ છે, ન ગ્રહવા રૂપ છે, જાણવા રૂપ છે. જાણવા માટે જવાની જરૂર નથી, જણાય છે. બહુ બધી વાત છે. અહીંયા તો વાત એટલી જ હતી કે કર્મ પૂતગલના એ ડિવાઈડ થાય છે કે નહીં, એ ડિવાઈડ થાય એની વાત આવી. એટલે કર્મ બંધન પણ એટલા માટે સમજવામાં અને સમજાવવામાં આવે છે કે ભાઈ આ બંધનથી અર્થાત આ બંધ ભાવથી, તારા પોતાના ખોટા ભ્રમથી અને પરદ્રવ્ય પ્રત્યેનું તારું દાયિત્વ સમજે છે એવી જાતિની ભૂમિકાથી નવા કર્મનો બંધ થાય છે. તો પછી પણ તાત્કાલિક પણ તને આકુળતા રહે છે. આખો દિવસ દરમિયાન બેચેન રહીએ છે ને, આ થયું, આ ન થયું, તેમ થયું, આમ કરવું તું, આમ નતું કરવું, આ નથી માનતું, આ માને છે. શું થાય? નિરંતર આકુળતા છે. અને એ આકુળતાને લઈને શું થાય છે? એના નિમિત્તપણું પામીને કર્મ પૂતગલ પરમાણુ આવે છે, વળી પાછા એ ઉદયમાં આવીને ફળ આપે છે અને જીવ જોડાય છે. અને એ સિવાય બી જે શુભ શુભ ભાવથી અઘાતી કર્મનો પણ જે બંધ થાય છે, એનાથી સિચ્યુએશનો, સામગ્રી મળે છે. અને એ બધી સામગ્રી મળે છે તો જીવ પાછો પોતાના સ્વભાવનો પુરુષાર્થ ન કરે એ રીતે એમાં ખોવાઈ જાય છે. શું નુકસાન થાય છે આ જીવને સમજવું જોઈએ. દુકાનો વધે, અધિકાર વધે, લક્ષ્મી વધે, બહારમાં સંયોગો વધે, ઓળખાણ વધે, મને બધા બહુ ઓળખે એવું અભિમાન વધે, તો શું નુકસાન થાય ખબર છે? સ્વભાવથી વંચિત રહેવા રૂપ ફલ મળે છે. જેને બહારમાં આવી જાતિના સંયોગો અને બહારમાં સાતાના ઘેરમાં ફર્યા કરે, એને આત્મામાં જવાનો વિચાર આવે ખરો? બહારમાં બધા હાજી હાજી કરે, હાજી હાજી કરે એટલે ભાવ નથી આવતો એમ નહીં. હાજી હાજી કરે એ જેને ગમે. વાત એ છે. હવે કોઈને પુણ્યનો ઉદય હોય તો શું કરે? કોઈને પુણ્યનો ઉદય હોય કે બધા સલામ બી મારે ને બધા જાણે ને બધા એનું સન્માન બી કરે, પણ એ એને ગમે તો એનો દ્વાર બંધ થઈ ગયો. કયો? મોક્ષનો. કયો દ્વાર ખુલી ગયો? યોગ દ્વાર ખુલી ગયો. કયો યોગ? કર્મને આવવાનો દ્વાર ખુલી ગયો. સમજમાં આવે છે કે નહીં? કોઈ ચીજથી ઇનકાર કરવાની જરૂર નથી. કોઈ સંયોગોમાં ફેરફાર, હું શું કરું છું એ વખતે બહારમાં આવું થાય વખતે મને જો મજા પડી ગઈ, ખ્યાલ આવે કે નહીં? એ તો ગયો. એ મજાની સજા ઘણી છે. તાત્કાલિક દુઃખ છે અને ભવિષ્યમાં દુઃખના કારણ પણ એ ત્યાં જમા કરી લે છે. ભવિષ્યમાં એટલે કર્મ બંધ કરે છે અને આવે છે. તો એ બધામાં સાર નથી, તથ્ય નથી. અરે તારે કેવી પરિસ્થિતિ થઈ, જો તો ખરો તારું કેવું મરણ આવ્યું. અરે એવા ટુકડા થઈને જીવનું આયુ સમાપ્ત થાય છે કે એ પૂરો આખો એક વ્યક્તિ તરીકે ન રહે. થાય છે કે નહીં? ક્યારેક માથું ન મળે, ક્યારેક પગ ના મળે, ક્યારેક અરે કેવી કેવી સ્થિતિ સર્જાય. માના પેટમાંથી બહાર ના આવે પેલા આયુ છૂટી જાય, કેવી કેવી સ્થિતિ થાય છે. અરે એક તારા અન્નની તને એટલી લાલસા પણ એક અન્નનો દાણો ન મળે. હે 50 વર્ષ સુધી બાળકોની સેવા કરે એ આશા કે મારી સેવા કરશે, એક જ સેકન્ડમાં એને ઘરથી બહાર કાઢી નાખે. કેવી સ્થિતિ થાય છે? આ તારા કરેલા કરાયા છે, તારા ભાવ કર્મના નિમિત્તથી બંધાયેલા કર્મની સ્થિતિ છે. એટલે આવા બંધન ન થાય અને આવા બંધનમાં તને રસ ન પડે એટલા માટે આ બંધનની સ્થિતિ સમજાવવા આવે.
ખ્યાલ આવે કે નહીં? મને કેમ વિચાર આવ્યો? આપણો વિષય તો આગળ ઘણો ચાલે છે કે ભાઈ જીવને એમ ન થવું જોઈએ કે આપણે બંધન થી જયારે આપણને આપણો શત્રુ કેવો છે, શત્રુનું સામર્થ્ય શું છે, એ પણ આપણને જ્ઞાનમાં હોવું જોઈએ. કોણ છે શત્રુ? મોહ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ આદિ. એને લઈને શું થાય છે તો એનો રસ છૂટવું જોઈએ. પહેલા રાગાદી ભાવોનો રસ છૂટવો જોઈએ. એટલા માટે આ બધું સમજાવવામાં આવે છે. તો અહીંયા વાત નવીન બંધના કારણે ચાલે છે. આપણું તો એ વિષય ચાલે છે. એમાં આજના પ્રવચનમાં, ગુરુદેવના પ્રવચનમાં પણ પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ આવી ગયા કે આત્મામાં બે પરિબળ છે કે જેના નિમિત્તથી કર્મનું આવવું થાય છે, જેના નિમિત્તથી કર્મનું ત્યાં વિભાજિત થવું થાય છે, અને તેના ટેસ્ટ પ્રમાણે ક્યારે મારે આત્માને જ્ઞાનમાં વિતાડવો, ક્યારે એના જ્ઞાનને હીન કરવું, કેટલું હીન કરવું, ક્યારે દર્શનને હીન કરવું, ખ્યાલ આવે કે નહીં? ક્યારે એવી જાતિની સામગ્રી પેદા કરવી એને કે એ દુખી થઈ જાય. દુખી થવું એ પોતાના હાથમાં છે, પણ સામગ્રી આપવી એને એ કર્મ નિમિત્તમાં મળે છે. સમજો? તો એ પ્રમાણેની એ બધી જે પરિસ્થિતિ થાય છે કે એક પ્રકારથી ક્યારે કેટલા પરમાણુ આવવું, પછી કઈ પ્રકૃતિમાં વહેંચાઈ જવું, પછી શું છે બીજું પરિબળ, કેટલા વર્ષો સુધી આને હેરાન કરવામાં નિમિત્ત બનવું, અને કેટલી તાકાતથી બનવું. ખ્યાલ આવે કે નહીં? આ ચાર પ્રકારની સિચ્યુએશન જીવ જ્યારે ભાવ કરે છે ત્યારે ચારે પ્રકારની વસ્તુઓ, સ્થિતિઓ એ બધું નક્કી થઈ જાય છે. નક્કી કોણ કરે છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. લેખાજોખા કોણ કરે છે? કે સ્વયં થાય છે. એ વાત છે ધર્મમાં બહુ મહાન છે. સ્વયં જીવ જેવું કરે, આ બાજુ એવું બહારમાં આ પ્રમાણેનું નિમિત્તિક પણ થાય છે. જો હવે સેકન્ડ પોર્શન વળી પેજ નંબર 31. કસાય વડે કર્મ પ્રકૃતિઓમાં અનુભાગ શક્તિના, ફલદાન શક્તિના ભેદો થાય છે. બરાબર છે? ક્યાં સુધી આવી ગયા? યોગ દ્વારા કર્મો આવ્યા અને યોગ દ્વારા કર્મો આઠ પ્રકૃતિમાં વહેંચાવી ગયા. હવે એ કર્મો કેટલી સ્થિતિ માટે રહેશે અને કેવી જાતિના ફળ આપશે, બે વાત અહીંયા કહે છે. જો એના ઉપરનો છે, આખો ફકરો રહી ગયો. વળી મોહના ઉદયથી મિથ્યાત્વ, ક્રોધાદિરૂપ ભાવ થાય છે. તે સર્વનું સામાન્યપણે કસાય એ નામ છે. અહીંયા સુધી કાલે આવ્યા છે. મોહ કર્મના ઉદયથી શું થાય છે? જીવમાં મોહાદી ભાવ થાય છે. એને એક શબ્દમાં કહેવું તો કસાય. હવે આગળ, તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. ખ્યાલ આવ્યો? યોગથી કર્મ આવે છે અને વહેંચણી થાય છે, અને કસાય છે શું થાય છે? સ્થિતિ પડે છે. હવે સ્થિતિ પડવામાં શું, કઈ રીતે સ્થિતિ પડે છે? કે કેવા પ્રકારની કસાય કરે છે, કેટલી તાકાતથી કરે છે, કેટલી તન્મયતાથી ભોજન કરે છે, કેટલી તન્મયતાથી ઇન્દ્રિયો, કેટલી લોલુપતાથી પાંચ ઇન્દ્રિયના વિષયને ભોગવે છે. અંતર છે ને એ દરેકના. માનો કે અહીંયા આપણે બધા શું કરીએ છીએ? શાસ્ત્ર સાંભળીએ એક સાથે. બરાબર છે? એક સાથે શાસ્ત્ર સાંભળીએ છીએ તો એ શાસ્ત્ર સાંભળવાના ભાવમાં પુણ્ય બંધ થાય છે. બધાને એક સરખું પડશે. અહીંયા જેટલા બી જે આપણે 100-200 માણસ, 200 જીવ બેઠા છે તો બધા આપણે શાસ્ત્ર સાંભળવાનો, આત્માની વાત સમજવાનો, પોતાના કલ્યાણ કરવાના ઉદ્દેશથી આપણે સ્વાધ્યાયનો ભાવ અત્યારે આવ્યો છે. તો જે એનાથી પુણ્યનો બંધ થાય છે. બરાબર છે? એનાથી ધર્મ થતો નથી. આ વાત તો આપણને ગુરુદેવે જન્મભૂતિમાં પીવડાવી દીધી છે. પહેલા તો આને ધર્મ ને આને પુરુષાર્થ સમજતા હતા. સમજમાં આવ્યું કે નહીં? છતાં જે બંધ થાય છે દરેકને સરખો થાય છે. એક પિક્ચરની ટોકીઝમાં 200 માણસ પિક્ચર સાથે જોવે છે. એક સાથે એક સરખો ભાવ કરી શકે એવું બને, પરંતુ કેટલી લેવલ નો કરે એમાં અલગ પડે. ખ્યાલ આવે છે કે નહીં? ઘણી વાર કહે ને કે એક ટ્રેન એક્સિડન્ટ થયો, 1000 માણસોને એક જ સરખો ઉદય આવ્યો. ખ્યાલ આવે? તો એક્સિડન્ટ થવા સંબંધી તો એક સરખો ઉદય છે, પણ બધાનું ફળ અલગ અલગ પડે છે. કોઈ મરી જાય છે, કોઈને થોડીક ઇન્જરી થાય છે, કોઈને કાંઈ થાય છે કે તો એનો અર્થ કે ભાવ ભલે એક ક્વોલિટીનો કર્યો છતાં અલગ અલગ તીવ્રતાથી, અલગ અલગ મનતાથી કર્યો. એનો અર્થ એ થઈ ગયો કે એની સ્થિતિ અલગ અલગ પડે. ખ્યાલ આવે છે? એ અહીંયા કહે જો
તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. નિમિત્ત કથન છે. હવે કોણ સંચાલન કરતું હશે જળ કર્મમાં? અહીંયા આપણે એક ભાવ કરીએ તો એમાં પણ 8 કર્મમાં વહેંચાય અને 8 કર્મની સ્થિતિ અલગ અલગ પડે, અલગ અલગ સ્થિતિથી બંધાય. એ આને જ્ઞાનાવરણ કર્મ સંબંધી જે આને તકલીફ પહોંચાડવી, ગમે એટલું વાંચે પણ એને એનો ખુલાસો જ ન થાય એવી સ્થિતિ પેદા કરવી છે કે નહીં? સ્થિતિ થાય છે કે નહીં? કેટલું વાંચે, કેટલું પૂછે પણ એને ક્લેરિટી ના આવે, જ્ઞાન સંબંધી ખુલાસો ના કરી લે, એ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે એવી સ્થિતિ સમજો કેટલા વર્ષ રાખવી હે ને? જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયમાં એ સ્થિતિ પડે છે કે આને 50 વર્ષ સુધી આપણને કથનમાં પરાધીનતા લાગશે, પણ પરાધીનતા નથી. સ્વયં જીવે આવા ભાવ, જે સ્વયં જીવે આવી માગણી પોતાને દ્વારા કરી છે, હલાયો એને આવા બંધ સ્વયં કર્યા છે, સ્વયં એવા કરતૂત કર્યા છે, એટલે આ પ્રમાણેના ઉદય આવ્યા. તો પછી આજે ટુડે શું કરવું? અનાદિથી કર્મ બાંધ્યા હોય અને અનાદિથી મતલબ કે અંધકાર અજ્ઞાન કર્યું હોય તો એ અજ્ઞાનને દૂર કરવા માટે પછી એટલા વર્ષ જવું પાછળ, આમ આગળ. ખ્યાલ આવ્યો કે નહીં? સમજમાં આવે છે? એક ઓરડામાં 100 વર્ષથી અંધારું છે. એ 100 વર્ષનું અંધારું જે છે એને દૂર કરવા માટે 100 વર્ષ લાગે કે ના લાગે? સાચું ગણિત જ છે કે નહીં ભરતભાઈ? 1 સેકન્ડ લાગે છે ને? તો આ ભલે એ અનાદિથી બાંધ્યા અને માની લો કે 100 વર્ષ માટે બાંધ્યા, 100 વર્ષ માટે મારું એવું છે કે જ્ઞાન મારું હીન રહેશે એવું બાંધ્યું, ઠીક છે, પણ દુઃખી ના થવું હાલ એ મારા હાથમાં છે. મને એ જાણવાની એ જિજ્ઞાસા ના હોય, મને એ જાણવાની ઘેર લુપ્તતા ના હોય, ખ્યાલ આવે કે નહીં? તો એ વખતે દુઃખી ન થયું. અને મારી ઘેર લુપ્તતા હોય તો દુઃખી થાય છે. ગજબની વસ્તુ છે. અરે માત્ર જ્ઞાનની હિંમતા નહીં, જ્ઞાનનો ઉઘાડ એ પણ સાક્ષાત દુઃખનું કારણ નથી, પણ જ્ઞાનનો ઉઘાડ હોય અને મોહ ઘણો હોય. જ્ઞાનનો ઉઘાડ તો ઘણો હોય પણ એનો મોહ પ્રબળ હોય તો શું થાય? હે, દુઃખી થાય. મોહ પ્રબળ એટલે શું? હું વધારે જાણું છું, હું નંબર 1 છું, હે ને? બધા મને એમ સમજે, એવી જાતિનો મોહ પ્રબળ છે. હવે એને કોઈ પૂછે નહીં, અર્થાત એનાથી કોઈ વધારે જ્ઞાન વાળો આવી જાય તો શું થાય? એને કેવો એ જીવ કેવો અંદરમાં દુઃખી થતો હશે. ભલે બહાર નમ્ર હાથ જોડે, જય જીનેન્દ્ર કહે, બધું કરે, પણ અંદરમાં એ જાણે કે કેટલું દુઃખી છે. એટલે એ કહે છે કે બહારની સ્થિતિ સાથે સંબંધ નથી. આ હું જોડે જોડે કેમ નિશ્ચિંત કરી દઉં છું કે એ વખતે જાગૃત થઈ શકાય છે. સ્થિતિ ગઈકાલ સુધી, એક સમય પહેલા સુધી જૈન ધર્મમાં એ જ તો મહાનતા છે. જૈન ધર્મની એ જ મહિમા છે કે તું એક સમય પહેલા ગમે તેવો વિચાર કરતો હોય, હેને? સિંહના મોઢામાં માંસનો ટુકડો હતો પણ જ્યાં ફર્યો ત્યાં સમ્ય દર્શન લઈ લીધું. એટલે ગઈકાલે જે ભૂલો થઈ ગઈ એને લઈને રોવાનું નામ જૈન ધર્મમાં નથી. એટલે સ્વચ્છંદ થવાની વાત નથી. જો તારે જાગવું હોય તો ગઈકાલે તે આમ કર્યું હતું ને તે આમ કર્યું, છોડી દે. જૈન ધર્મ કહે આ વાત હું જોડે એટલે કહું છું, કર્મની સાથે સાથે કર્મ એનું કામ કરે છે, પણ જો તું એ વખતે તારું કામ કરે તો તને કાંઈ તકલીફ નથી. એ મેં કહે મૂળ વાત તો એ કર્મની મુખ્યતાથી બતાવું છે કે ભાઈ એ જેવો જે ભાવ કરે છે, કસાય હવે જેવી કરી છે, જેવી એટલે શું? જે લેવલની એવી પ્રકારની સ્થિતિ પડે છે. એ મેં કહેજો ત્યાં જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં આબાદાકાર છોડી તે પછી જ્યાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી સમય તે પ્રકૃતિઓનો ઉદય આવ્યા જ કરે છે. પહેલા બંધ સમજાવ્યું, હવે ઉદય. ઉદય એટલે શું? ઉદય એટલે એનું ફળ આપવું, ઉદય એટલે ક્ષય, ઉદય એટલે ખરવું, ઉદય એટલે નિર્જરા. હવે ક્યારે આવે? એ કર્મ જે બાંધ્યા એના આબાદા કાલ પછી એ સ્ટાર્ટ થઈ જાય, કોઈની રાહ ના જોવે. હવે આબાદા કાલ શું છે? મેં ગયા પીરિયડમાં વિસ્તારથી સમજાવ્યું કે કર્મ બાંધ્યા પછી એક કોડી સાગર માટે બંધ કર્યો હોય તો એના પ્રપોઝનેટ 100 વર્ષ સુધી એ કર્મનો ઉદય નથી આવતો. આ નિયમ છે.
કર્ણના યોગમાં અથવા તો આ પ્રમાણેનું સ્વરૂપ છે. કેમ આટલું, કેમ 1000 વર્ષ નહીં, અરે 100 વર્ષ છે. એ પ્રમાણે સર્વજ્ઞ ભગવાને જોયું છે વસ્તુનું સ્વરૂપ આવું એવું છે. એક કોડા કોડી સાગરનો અર્થ મેં એક પ્રવચન આખું કર્યું હતું, અત્યારે હવે એને નહીં ખોલું, હે ને. તો એક કોડા કોડી સાગર કાલ પ્રમાણ જો બંધ કરે કોઈ કર્મનો, સ્થિતિ એટલો બંધ કરે તો 100 વર્ષ સુધી એ કર્મ ઉદયમાં ના આવે. ખ્યાલ આવે છે કે નહીં? ઓછી સ્થિતિ બાંધે તો આજ ભાવમાં ઉદયમાં આવી જાય, અને બહુ લાંબી સ્થિતિ બાંધે તો હવે આપણું 50 વર્ષનું આયુષ્ય હોય, હવે બહુ ઊંચી સ્થિતિ બાંધી હોય તો એનો આબાદકાલ વધી જાય તો એનો ઉદય આ ભાવમાં ન આવે તો કોઈને એમ જીવ થાય કે મેં કેટલા ખોટા કર્મ કર્યા પણ હું બચી ગયો, તો કે એમ નથી. ખ્યાલ આવે છે કે એની જેવી આબાદકાલ પૂરી થાય ને, ફિક્સ છે. જો નીચે કોઠામાં પણ લખ્યું છે આબાદકાલ કે જ્ઞાનાવળીનો ઉત્કૃષ્ટ બંધ કેટલો? 30 કોડા કોડી સાગર, જગન્ય એક અંતર્મુખ. એટલે જીવ જો ભાવ કરે જેવા તો ઓછામાં ઓછું એક અંતર મુહૂર્ત ખ્યાલ બંધ પડે. હવે 10મા ગુણસ્થાનમાં મુનિરાજ હોય, હવે સપક્ષની માની લો કે ચડ્યા છે, હવે 10મા ગુણસ્થાનમાં બંધ છે કે મોહનીયનો બંધ નથી પણ બાકીના કર્મોનો બંધ છે, તો કેટલી સ્થિતિનો પડતો છે? જેટલી જગન્ય સ્થિતિ છે એટલું. કેમ કે અંતર મુહૂર્તમાં તો એ પૂર્ણ વિતરાગી થવા વાળા છે, છતાં જેટલી અંદરમાં હવે કસાય અબુદ્ધિપૂર્વક વિદ્યમાન છે એનો બંધ થાય છે. જ્યાં સ્વરૂપમાં પૂરા સમાય છે તો અંતર્મુહૂર્ત વાળું ત્યાં નિવૃત્તિ લઈને સીધા વિતરાગી થઈ જાય. તો એ જગનની સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડા કોડી સાગર. હવે આ કોડા કોડી સાગરમાં રજવા જેવું છે કે કેટલું, મતલબ કેટલી એ પ્રમાણેની કાલ અવધિ થાય. હવે એનો આબાદાકાલ કેટલો થાય? 3000 વર્ષ. એક કોડા કોડી સાગરના 100 વર્ષ તો 30 ના 3000, એટલે 3000 વર્ષ સુધી તો એ ઉદયમાં ન આવે, એટલે એનું ફળ ન આવે. ખ્યાલમાં આવે છે કે નહીં? જે પૂર્વમાં બાંધ્યા હોય પણ આટલો આબાદા કાળમાં કેટલાય ભાવ જતા રહે. અરે કેવી જાતિનું સ્વરૂપ થાય છે. ઘણી વખત આપણે આ મરણ પ્રસંગમાં જઈએ ને તો મને બહુ વિચાર આવે, જીતુભાઈ નહીં ભાઈ, કે આપણે સ્મશાને ગયા હોઈએ તો ઘણી વાર એ જે મળદું છે ને એ મળદામાં સમૂચન જીવો પેદા થાય છે, તો એ જ જીવ એટલા કાળમાં ત્યાં અનેક વાર પેદા થઈ જાય એ જ મળદામાં. ખ્યાલ આવે છે કે નહીં? આપણે જેના માટે રોઈએ છીએ ને એ જીવ ત્યાં એ મળદામાં પેદા થાય અને પાછું એની સાથે બળે બી ખરું. બધું પોસિબલ છે. હવે એને કેટલી સ્થિતિ બાંધી છે, એને કેવી રીતે જેટલું કયું બાંધ્યું છે, એને કેટલી સ્થિતિ બાંધી છે, તે પ્રમાણે ઉદયમાં આવે ને ત્યાં એ બધું કાર્ય થાય. એ ખરેખર વૈરાગ્ય આવી જાય. આ બધા પ્રસંગોમાં ડીપનેસ ખ્યાલ હોય ને, ડેપ્થ ખ્યાલ હોય તો ચરણાનો યોગ સુધરી જાય. થોડા રાગના કારણે અનેક જીવોની હત્યા કરી નાખીએ છીએ આપણે, હજુ પહોંચ્યા નહીં. શું કરશે પહોંચીને? પ્રભુભાઈ રાહ જોઈએ છે, હજુ પહોંચ્યા નહીં. 3 દિવસ લાગશે અમેરિકાથી આવતા. વિનુભાઈ આવે છે ને, જોયા પણ. હા, કઈ થઈ જાય અહીંયા. અરે શુભ શુભ બોલો, સત્ય સત્ય બોલીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? બનવાનું જ છે ને. શું છે હવે 3 દિવસ લાગે, હવે 3 દિવસ રાખે એ તું અંતર્મુહૂર્તમાં જીવ આવીને કરશે શું? ત્યાંથી કહી દેવું જોઈએ કે ક્રિયાકર્મ એની જે રાગ ભેગું થઈ જવી જોઈએ. એમાં શું ફરક પડી જાય છે? એના અધ્યાત્મ અને આગમ સમજવાથી જીવન પણ સુધરી જાય છે. ખ્યાલમાં આવે તો મતલબ પોતે એને ઓલું જે બનાવે ને, શું બનાવે વિલ, એમાં લખાઈ દેવું જોઈએ કે મારું જીવ આ છૂટે. જે અનુકૂળતા હોય, બની શકે કે ક્યાંય એવા જગ્યા જેને મરે કે બાળવાનો પ્રસંગ જ ના આવે. પોતે તો મરતો નથી, એને આ બલ આવે. જેને ખ્યાલ આવે કે હું મરતો નથી એને આ બલ આવે. જેને એમ લાગે કે હું મરી જાઉં છું એને આ વાત ન જશે. તું તો મરતો જ નથી, અને જે શરીરમાં તું થોડા સમય માટે રહેવા આવ્યો હતો સ્થાનમાં, હવે એ શરીરની જે પવિત્ર કર્મ ક્રિયા કરી નાખજો. જેવો મારો દેહ છૂટે અહીંયાથી, હું અહીંયાથી છૂટું, એને એટલા સમય સુધી નહીં રાખતા કે એમાં જીવો ઉત્પન્ન થઈ જાય ને. ગજબ છે જે આ દરેક જે કર્મ છે આયુ કર્મ સિવાય, હે ને, જો આયુ કર્મનું જે આબાદા કાલ અને બંધની વ્યવસ્થા જુદી છે. થોડુંક લઈ લઈએ આપણે. આયુ કર્મમાં બંધ કેવી રીતે થાય છે દરેકને ખ્યાલ હશે, પણ ઓર એમાં જે એનાથી વૈરાગ્ય વિરક્તિ આ સ્વરૂપ સમજીએ તો આપણને ખ્યાલ આવે, હે ને. તો ત્રિભાગમાં થાય છે. 8 અપકર્ષ કાળની અંદર આયુનો બંધ થાય છે.
માનો કે આપણી એક્ઝામ્પલમાં 90 વર્ષની આયુ હોય તો એનો ત્રીજો ભાગ કરો તો 30 વર્ષ, તો 60 વર્ષ બાદ કરો એટલે 30 વર્ષ થયા હોય એ વખતે આયુ બંધ થવાનો કાળ છે, સમજો યોગ્ય કાળ છે, એ અંતર મુહૂર્તમાં બંધ થઈ જાય. હવે જો એ અંતર મુહૂર્તમાં બંધ ન થયો તો બાકીના જે 60 ના પાછા 3 ભાગ કરો તો એ જેટલા વર્ષ ગયા 30 પ્લસ જે થયા એના પછી આયુ બંધ થવાના ચાન્સ છે. એવા 8 વખત 3 ભાગ કરે એને યોગ્ય આયુ બંધ થવાનો યોગ્ય કાળ આવે છે, સમજો. નેક્સ્ટ ભવના આયુનો હવે 8 અકર્ષ કાળમાં બંધ ન થયો તો જે મરણ સમયના અંત સમયમાં જે ભાવ હોય એ ભાવ ભલે આખું જીવન પવિત્રતાથી કાઢ્યું હોય કેવું સ્વરૂપ છે, પરંતુ જો બંધ ના થયો હોય આયુનો તો એ વખતે જેવો ભાવ હોય એ ભાવ સહિત એ આયુ, નરકાયુ, દેવાયુ જે પણ હોય એ આયુનો બંધ થાય છે અને અંતર્મુહૂર્ત પછી ત્યાં પહોંચી જાય છે. ખ્યાલ આવે કે નહીં? અને આયુનો આબાદા કાળ જ્યારથી બાંધે ત્યારથી એ આયુ સમાપ્ત થઈ જાય ત્યાં સુધીનો આબાદા કાળ છે. માનો કે મેં અત્યારે આ સમયે દેવાયુનો બંધ કર્યો, બરાબર છે. દેવાયુનો 1000 વર્ષ દેવાયુનો હતો, 33,000 સાગર, 10,000 તો મિનિમમ છે. 10,000 સાગર મિનિમમ દેવગતિમાં જાય તો એટલું રહેવું પડે, નરકમાં બી જાય તો એટલું રહેવું પડે. 10,000 વર્ષ મિનિમમ એવા ભાવ છે કે એટલો બંધ તો કરી જ લે એમ રહેવું પડે. એનો ભાવ આ છે કે એવો ભાવ થાય છે જીવ જયારે દેવરૂપ તો એને મિનિમમ એટલો તો સુખ થાય કે 10,000 વર્ષ ત્યાં એને કાઢવા પડે. સારી વાત છે કે ખરાબ વાત છે? 33 સાગર કાઢવા સારા કે 10,000 કાઢવા સારા? દેવગતિમાં ગિરીશભાઈ, દેવગતિમાં 10,000 વર્ષ રહેવું સારું કે 33 સાગર? ખ્યાલ આવે કે નહીં? જીવને બહુ મહિમા આવે છે ને. અરે જીવ ફોરેન જવા માટે જીવ લાલચ થઈ જાય છે ત્યાં. તું સ્વર્ગનું જો સ્વરૂપ સમજે ને જીન ધર્મમાં તો વૈરાગ્ય ન આવે એને, તો એ બરાબર ન સમજે. અરે સ્વર્ગમાં પૂરું સમજે ને, એ સ્વરૂપ હોવા છતાં પણ ત્યાંના જીવો કેવી રીતે દુખી છે એ સમજે તો વૈરાગ્ય આવી જાય. વૈરાગ્ય બહુ મોટી વાત છે. વૈરાગ્ય બોધ વગર સિદ્ધાંત બોધ લાગુ નથી થતું. ખ્યાલ આવે કે નહીં? એટલે જીવને પહેલા વૈરાગ્ય બોધ આપવામાં પણ આવે. જેનું વૈરાગ્ય જાગૃત નથી હોય, જેને સંસારમાં નથી ગમતું એવું નક્કી ન થયું હોય, એને આ સિદ્ધાંત બોધ લાગુ નથી. બેન્સીના શબ્દમાં છે ને, જેને થાક નથી લાગ્યો એ ગમે એટલું સાંભળે અહીંયા કાંઈ નહીં થાય. સત્ય છે પહેલા એ છે, એની વાત છે. ખ્યાલ આવે? જેને સંસારમાં થાક નથી લાગ્યો એને શું? તો એ આબાદા કાળની વાત આવી. તો એ પ્રમાણે આયુ કર્મની આબાદા કાળ કેટલી છે કે અત્યારે મેં બાંધ્યું, અત્યારે માની લો કે 45 વર્ષે બાંધ્યું, તો હવે મારું આ 90 વર્ષનું આયુ હોય માની લો, તો ત્યાં સુધી એ ઉદયમાં ન આવે. અત્યારે મનુષ્યનો ઉદય તો અત્યારે આયુષ્ય મારું કઈ રીતે ઉદયમાં આવે? તો એટલો એનો આબાદા કાળ છે. જેવું આ પૂરું થાય તો વિગ્રહ ગતિથી મારો દેવાયુ ચાલુ થઈ ગયું. તો એટલા માટે આબાદા કાળ છે. આબાદા કાળ સમજતા વૈરાગ્ય આવી જાય, સાચી વાત ખબર પડે. અરે વર્તમાનમાં આપણને ઘણા કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય કે હું અત્યારે ઘણા કેમ આટલા બધા હું ભાવ કરું છું, પણ આ ભાવનું બંધ, જો આ ભાવનું ફળ તમે કહો છો જૈન ધર્મમાં તાત્કાલિક સ્પોટ ફળ, તો ખરેખર તો સ્પોટ ફળ જ છે. તો એ જેટલી વખત તમે કસાય મંદ રહી તો ત્યાં આકુરતા ઓછી રહી, એ વખત તો સ્પોટ ફળ તો છે જ ને. અને ભવિષ્યની બી તૈયારી કરી આપે છે. આગળની દેવશાસ્ત્ર ગુરુ મળે એવી જાતિની યોનિમાં ને એવી જાતિની જગ્યાએ ગોત્રમાં ઉત્પન્ન થાય કે ફરીથી ધર્મની આરાધના કરી શકે. ખ્યાલ આવે કે નહીં? તો એના લક્ષ્યથી કરવું નહીં, કેમ કે અત્યારે તો મળ્યું છે ને, પરંતુ એ ભાવનું ફળ આવ્યા વગર રહેતું નથી. શું કરે? એવી રીતનું જીવન હોય તો એને એ પ્રમાણેની સંયોગો મળ્યા રાખે. એ મળ્યા રાખે પણ પુરુષાર્થ ન કરે તો એ નિમિત્ત બનતું નથી. ઘણી બધી વાતો છે. જો હા, ત્યાં જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં આબાદા કાળ છોડી તે પછી જ્યાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી સમયે તે પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે. આબાદા કાળ છોડીને ઘણી વખત એમ થાય કે આ જીવને આખું જીવન વૈતૃમાં ગયો,
આમ કહીએ છીએ ને કે બહુ સરળ જીવ હોય, વર્તમાનનું જીવન બહુ સારું હોય, પણ આમ એવા ઘણા છે સમાજમાં જીવો, તો આપણને એવું લાગે કે આનું જીવન કેટલું સરસ ને પવિત્ર છે, પણ ખબર નહીં એના ઉદયો કેટલા આકરા છે કે એને સળંગ કાંઈનું કાંઈ, એક છોકરાનું એક્સિડન્ટ મટે એટલામાં તો એક બીજો પ્રોબ્લેમ ઉભો જ થઈ જાય, ત્રીજો ઉભો થઈ જાય, એક મટે એટલામાં સળંગ આખા જીવન દરમિયાન તો એની સ્થિતિ એવી એ રીતના ઉદયો આયા જ કરે, જ્યાં સુધી એને એવી જાતિના અંતરાય અને અસાતાના ઉદય, જો અસાતાના ઉદય અંદરમાં પરિણતિમાં જે ઉદય છે જીવ વિપાકી, એ તો અંતર્મુહૂર્ત કાળથી વધારે રહેતું નથી, પણ બહારમાં જે ઉદય છે એ તો ઘણો લાંબો કાળ રહે. જેમ કે રામચંદ્રને એમને જે 14 વર્ષનો અસાતાનો ઉદય આવે ને, બીજા દિવસે રાજ તિલક થવાનું હતું અને સીધું જંગલમાં જવું પડ્યું 14 વર્ષ, તો અસાતાનો ઉદય છે. પણ ભાવની ઓરથી તો હર અંતર્મુહૂર્તમાં એવી તાકાત જ નથી રાગની કે નિરંતર આકુરતા કરે, ને તો જીવ સ્વભાવથી ભ્રષ્ટ થઈ જાય, સ્વભાવ નાશ થઈ જાય. હલાવે કે નહીં, સ્વભાવની છાંટ અંતર્મુહૂર્તમાં મનતા રૂપે પણ પર્યાયની અંદર વર્ત્યા વગર ન રહે. અને ગુરુદેવ તો કહે છે કે તીવ્ર આકુરતાના કાલમાં પણ પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, અલ્પ. કેમ કે એ વખતે ક્યાંથી કહે છે, જો એ વખતે એવી જાતિનો ભલે ઉપયોગમાં ના હોય, પ્રવૃત્તિમાં ના દેખાય, પણ જો એ પ્રમાણે ના હોય તો જે જ્ઞાનનો ઉઘાડ રહે છે એ ના રહે. કેમ કે સ્વભાવનો ઉઘાડ, સ્વભાવની પ્રગટતા કસાયની મંદતા વગર સંભવ નથી. એટલે એ નિરંતર છે. સાતમો અધિકાર હું લાવ્યો બી છું, મોક્ષ માર્ગી કિરણે, પછી લેશું એને. સમય પણ થવા આવી ગયો, સમજમાં આવે છે કે નહીં? બહુ ગજબના કન્સેપ્ટ છે અંદરમાં. તીવ્ર કસાય, જ્યારે કસાય જે કસાય હોય ને, બકરી આદિને જે મતલબ કે જે મરણને પ્રાપ્ત કરતો હોય, મારતો હોય, એ વખતે પણ અલ્પમાં અલ્પ પુણ્ય બંધ થતું હોય. લખેલું છે અંદર ગુરુદેવના પ્રવચનમાં, એના લોજિક આપ્યા છે, ન્યાયથી કહ્યું છે. અને ગમે એટલો પુણ્યનો ભાવ હોય ઊંચો, એ વખતે બી અલ્પ પાપનું બંધ થતું હોય. 148 પ્રકૃતિના વિભાજન તમે જુઓ તો આટલી પાપ રૂપ છે અને આટલી પુણ્ય રૂપ છે, તો ભલે કેટલી પુણ્ય રૂપ બી બંધ થાય, કેટલી પાપ રૂપ બી બંધ થાય. માની લો કે દુસ્વર એ પાપ રૂપ પ્રકૃતિ છે, પણ દુસ્વર થી લાભ મળવાનો હોય એ પુણ્ય રૂપ છે. અને કોઈ એવો ભાવ કરે, અવાજનું અભિમાન કરે, તો એને દુસ્વર પ્રકૃતિ કર્મનો બંધ થાય છે. એટલે એનો એવો સ્વર આવે કે એને પોતાને ન ગમે, પણ છતાં એનો એવો જોડે પાછું એવો ઉદ્દેશ સારો હોય. કદાચિત બે વસ્તુ છે, ઉદ્દેશ બી સારો હોય. તો માનો કે એક હું મારી શકું છું, હું બચાવી શકું છું, અને બચાવવાનો ભાવ પણ હોય, તો મિથ્યાત્વનો તો બંધ થાય જ છે જીવ. તો ઉદ્દેશ સારો હોય, પરંતુ તીવ્ર ક્રોધ કર્યો હોય, તો એ ક્રોધના ફલમાં અર્થાત એ અભિમાનના ફલમાં એની વાણી જે છે એ સ્વર દુસ્વર આવી ગયો. પણ સાથે એને મંદતા પણ છે એવી જાતિની કે નહીં આનાથી કોઈને લાભ થાય એવો અંદરમાં એક ભાવ ચાલી રહ્યો હોય વાસનામાં, તો એનાથી એવું બંધ પડે. આ તો પર્ટિક્યુલર ની વાત નહીં સમજવી, આ ઉદાહરણ છે, સમજો. તો કોઈ પ્રયાસ નહીં કરતા કે આ બંધ કરી લઉં, બંધ કરવાના પ્રયાસ કરવાના ના હોય, અબંધમાં યત્ન હોય, અબંધ થવા માટે યત્ન હોય, અને અબંધ સ્વરૂપમાં કોઈ યત્ન નથી હોતો, કેમ કે અબંધ સ્વરૂપ આત્માનું ત્રિકાળ, પણ એને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ હોય. તીર્થંકર પ્રકૃતિનો બંધ ગમે તો તીર્થંકર પ્રકૃતિના બંધ માટે એને પ્રયાસ કરીએ તો પાપનો બંધ થાય. તો હવે માનો કે દુસ્વર હોય, બરાબર છે, છતાં એ દુસ્વરને લઈને એનું માર્કેટ ચાલી જતું હોય. તમે જોજો વર્તમાનમાં એવી ગાયિકા ને એવા ગાયક હોય છે કે જેના અવાજ બહુ દુસ્વર હોય, પણ ઘણી વખતે એ દુસ્વરની પ્રોડ્યુસરને જરૂર હોય, એવી જાતિના અવાજની, તો એને ઘણું ધન મળી જાય છે. હવે એને પાપનો ઉદ્દેશ નથી કે પુણ્યનો ઉદ્દેશ નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો કર્મની થિયરી ગજબની છે. એ તો સામાન્ય જાણકારી લઈ અને વૈરાગ્ય પ્રાપ્ત થવું જોઈએ. કેવું એકરૂપ છે નહીં, ઘડીમાં પાપ રૂપ, ઘડીમાં આ ઉદય, ઘડીમાં આવો ઉદય, હે ને, ઘડીમાં એમ સમજીએ કે અનુકૂળતા અને ઘડીમાં પ્રતિકૂળતા ભાષિત થાય, બહારના સંયોગોમાં પણ એકરૂપતા ન રહે. આનાથી એક એ સમજીને વિરક્ત થવું જોઈએ. શાનાથી? એવી જાતિના ભાવોથી વિરક્ત. એટલે કેવી રીતે? ન કરવા,
અરે ઉપાદેય ન માનવા, સૌથી પહેલા વિરક્ત થવાનો આ પ્રકારનો પુરુષાર્થ છે. એને ઉપાદેય ન લાગે, ગમે તેવી કોટીનો ભાવ આવી જાય પણ એને ઉપાદેય ન લાગે, ગમે તેવી કોટીનો હીન ભાવ આવે પણ એનાથી સ્વભાવની ઉપાદેયતા ન છૂટે. બે વાત. આ ઓપરેશન છે જીતુભાઈ. ગમે તેવો ઊંચો ભાવ આવે અને મંદિર બનાવી દેવાનો ભાવ આવે તો ઉપાદેય ભાસવું ના જોઈએ, કેમ કે આનું ફળ એકરૂપ નથી. અરે આ ભાવ એકરૂપ નથી. અત્યારે આવ્યા છે ને પછી એમ થશે કે અરે ક્યાં આપી દીધા, એવું પણ થશે. એટલે એમાં ઠેકાણું નથી. વહીના વેગ જેવા. અને કોઈને હીન આવી જાય તો અરે મને આવા ભાવ આવે, અમારું શું થશે, એમ કરી અને સ્વભાવ જે છે એની પ્રત્યેની ઉપાદેય ભાવના તોડવી નહીં. અરે આવા ભાવ આવી ગયા છે, પણ જૈન માર્ગમાં જીન ભગવંતોએ, મુનિરાજોએ, ગુરુદેવે અમારા પર કરુણા કરીને કહ્યું છે કે ભાઈ આવા ભાવ વખતે પણ તારો સ્વભાવ એવો ને એવો રહે છે, એની યાદ કરવી. અને એમ કરતા એવા ભાવો પ્રત્યે કર્તૃત્વપણું અને એવા ભાવોમાં આપણે દુઃખી થવા રૂપ આર્ત ધ્યાન રૂપ પણ નથી, મંદ પડશે. અને એવા કાલમાં સ્વપનના ભેદ વિજ્ઞાનની શક્તિ વધશે અને એ પ્રમાણે આત્મકલ્યાણના અવસર બનશે. ખ્યાલ આવે છે કે નહીં? એક એક વસ્તુ સમજવા જેવી. કોઈ રીતે જીવને દુઃખી થવું નથી, દુઃખી થવાનું નથી, એમ અહીંયા કહે. ભૂતકાળ તો ગયો, ભવિષ્યકાળ આવશે ઉદયમાં, ત્યારે જોઈ લેશું. અત્યારે હું તાકાત પેદા કરી લઉં, જોઈ લેશું કેવું આવે છે. હાલ આવ્યો કે નહીં? ન ભોગવવું આપણા હાથમાં છે ને. જો ઉદયમાં આવે પણ ભેદ જ્ઞાન કરીને સ્વરૂપમાં રહેવાની તાકાત છે ને. જો એ ન કેળવી તો ભગવાન જાણે, સર્વજ્ઞના જ્ઞાનમાં છે કે અત્યાર સુધી આપણે કેવા ભાવો કર્યા છે. પંચભૂતગલ પરાવર્તનના અંતર્ગત ભગવાનના જ્ઞાનમાં છે કે આપણે શું નાચ કર્યા છે અને એના ફળ બહુ આકરા છે. એ આકરા ફળોથી બચવું હોય તો એકમાત્ર આત્માનુભૂતિ સમજવા જેવું છે. આપણી પાસે અત્યારે આ વસ્તુ છે એટલા માટે. જો જ્યાં જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં આબાદાકાળ છોડી તે પછી જ્યાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય, અને જેટલી સ્થિતિ એક સમય પહેલા આગળ પાછળ ન થાય, પછી કે શું સંક્રમણ શું છે, અપકર્ષણ શું છે, ઉત્કર્ષણ શું છે, બાધા પછી બી આગળ પાછળ થાય છે, બધું પછી વાત આવશે. બધી વસ્તુ છે અને આ ગ્રંથમાં આ જ અધિકારમાં લીધું છે. આપણે એની ચર્ચા જેટલી અપેક્ષિત છે એટલી કરીશું. ખ્યાલ આવે છે કે નહીં? જીવની પાસે બધી તાકાત છે. પરિણામ ફરે તો પૂર્વ બાંધેલા કર્મો પણ સત્તામાં બદલાઈ જાય. એનો અર્થ એ થઈ ગયો કે કર્મ બાંધીને ભોગવવું એ સ્થૂલ કથન છે. સમજો, સ્વચ્છતા માટે નથી કહેતો, પુરુષાર્થ માટે કહું છું. કર્મ બંધ થયો હોય એ આત્માએ ભોગવે છૂટકો એ બહુ સ્થૂલ કથન છે, સૂક્ષ્મ કથન નથી. ઘણા લોકો કહે છે કે ગમે તેવા બાંધ્યા હોય પરંતુ એ જ મુખેથી ઘણી વાર ઉદયમાં આવે એમ નથી હોતું. ખ્યાલ આવે છે તમે ભાઈ? હવે માનો કે સૈનિક રાજાએ મુનરાજ ઉપર સર્પ નાખ્યો. એ વખતે એમની પાસે મિથ્યાત્વ બી હતું અને અનંતાનુબંધી બી હતું. એટલે એ વખતે અનંતાનુબંધી ને મિથ્યાત્વનું પણ બંધ કર્યું. પછી થોડાક સમય પછી સમોષણમાં ગયા. ખ્યાલ આવે? અને ત્યાં એમને સાહિત્ય સમ્યક દર્શન થઈ ગયું. હવે અનંતાનુબંધીનો જે બંધ થયો હતો એનું શું થયું? કોઈની પાસે છે જવાબ? ત્યાં તીવ્ર બંધ પડ્યો હતો એનું શું થયું? તો એ અનંતાનુબંધી તો ક્ષય થઈ ગયો એમને. અને જે જીવને સાહિત્ય સમ્યક દર્શન નથી થતું તો અનંતાનુબંધી કન્વર્ટ થઈને અપ્રત્યાખ્યાનમાં ઉદયમાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? બીજા મુક્તિ ઉદયમાં આવે છે. અરે પાપ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિમાં ફરી જઈને ઉદયમાં આવે છે. જો જીવના પરિણામ વર્તમાન પરિણામ બદલાઈ જાય, ગમે તેવું પાપ થઈ ગયું હોય પણ એટલો પશ્ચાતાપ થાય, અંદરમાં પ્રતિક્રમણ થાય અને વાસ્તવમાં ભેદ જ્ઞાન થાય. પાપ કરીને હું ભેદ જ્ઞાનથી ફેરવી નાખીશ એની વાત નથી. એ તો એ વાત એને તો પુણ્યની ઉપાદેયતા છે. પણ જીવને સહજ એમ થાય કે અરે આ શોભતું નથી, તો એ પાપ પ્રકૃતિ ના સત્તામાં જ ઉદય તો આબાદાકાળ પછી આવશે ને, તો એ સત્તામાં એ પ્રકૃતિ ફરી જાય અને પુણ્ય રૂપ ઉદયમાં આવે. આગળ આવશે સંક્રમણ. ગજબની વસ્તુ છે. ઉત્કર્ષણ, અપકર્ષણ, હીન થઈ જવું, વધી જવું, ઘણી બધી પ્રોસેસ. પણ એમાં નિમિત્ત કોણ? જીવના પરિણામ.
કર્મનું ખરી જવું, કર્મનું વધી જવું, કર્મના ફળનું હીન થઈ જવું, અધિક થઈ જવું, એમાં નિમિત્ત કોણ છે? તો કે જીવના ભાવ. જીવ શુદ્ધ ભાવ પ્રાપ્ત કરી લે, હે ને? તો આયુ કર્મ ઓછું હોય અને બીજાની સ્થિતિ વધારે હોય તો કેલી ભગવાનને શું થાય? સમુદ્રઘાત થઈને સ્થિતિ ઓટોમેટિક આયુ જેટલી થઈ જાય. આવે છે કે નહીં? ચિંતા એને કરવાની છે કે જે કર્મના બંધ સ્વરૂપ સમજી અને નિવૃત્ત થવાની તૈયારી નથી કરતો. ખ્યાલ આવ્યો? બાકી જે નિવૃત્ત થવાની તૈયારી કરે છે, શ્રીમદ રાજચંદ્ર કહે છે કે એને ખરેખર શું છે? કહે છે કે ખરેખર એને ત્યાગ છે. જેને છોડવું છે એવું નક્કી કર્યું એને છૂટી જ ગયું છે, એટલે હદ સુધી કહી દેશે અધ્યાત્મ. કે જેને છોડવું છે એવું નક્કી કર્યું એને છૂટવાનું છે, કેમ કે છોડવા માટેના પ્રયાસ એનો સાચો માર્ગ શોધ્યા આગળ નહીં રહે. એ છે બેચેની લાગતી હતી ને સ્થાનકવાસીમાં, ગુરુદેવને શોધી લીધો ને માર્ગ. ગુરુ વગર વર્તમાનમાં સમજમાં આવે છે શું કહું છું? ગુરુ વગર વર્તમાનમાં, ભલે પૂર્વમાં દેશના સાંભળીને આવે પણ વર્તમાનમાં ખ્યાલ આવે? બીજા પક્ષમાંથી પક્ષાંતર કરવું બહુ કઠિન છે. અરે તમારું એક મત હોય ને હર્ષદભાઈ, તમારો એક મત હોય ને કે 5મા દિવસે ઓલી કઈ મતલબ કે શું કહેવાય છે એક પૂજા ભણાવો તમે પંચમેરુની પૂજા ભણાવી જ જોઈએ, એવો તમારો મત પક્ષ ઘૂસી ગયો હોય અને એ કોઈ વિદ્વાન આવીને સમજાવે કે જરૂરી નથી તો બહુ તાકાત લાગે છે તમારો એટલો પક્ષ ફેરવવામાં. હર્ષદભાઈ નથી કેતો, ઉલટું નહીં લેતા ભાઈ, એ તો હેન્ડલિંગ કરે છે ને. તો કેમ કે જે હેન્ડલિંગ કરે ને એને બહુ તકલીફ પડે છે. અમારા રાકેશભાઈ હેન્ડલિંગ કરે છે મલાડમાં, તો એટલી ફરમાઈશ આવે ને, અહીંયા માઇક પર ભણાવતા હોય, એક ભાઈ કે આ અર્થ બોલાવો, ઓલો ભાઈ કે આ અર્થ બોલાવો, ઓલો ભાઈ કે આ પૂજા કરાવો. કરે શું એ? આ બધી પ્રમાણેની પ્રથા છે. આ પ્રથા બી બહુ મોટો રોગ છે. વસ્તુ સ્વરૂપ સમજવું જોઈએ. ખ્યાલ આવે? એ હેન્ડલિંગ કરે ભાઈ પરેશાન થઈ જાય. હવે કોનું કરવું ને કોનું ના કરવું, અને એમાં ટ્રસ્ટીએ કીધું હોય ને ના કરવું, બધી ઘણી બધી પ્રોબ્લેમ આવે છે. તો આ બધી પ્રથાઓ છે. મારે તો એટલું બતાવવું હતું કે એક પક્ષ પડી ગયો હોય એને બદલવા માટે એને કેવું ભારે પડે છે. તો આખો ધર્મ, આખા ગુરુઓ કે જ્યાં એનું સન્માન મળતું હોય એ બધું પક્ષ બદલવું સામાન્ય વાત નથી. સાચા માર્ગમાં આવવું એ સામાન્ય વાત નથી નવીનભાઈ. એ વાત છે અહીંયા તો જો ત્યાં જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં આબાદાકાર છોડી તે પછી જ્યાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય એની વ્યાખ્યા કરે. બંધ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી સમય તે પ્રકૃતિનો ઉદય આવ્યા કરે છે. શાંત થઈ જવા જેવું છે. મેં આટલી સ્થિતિનું બાંધ્યું છે, હું શું કામ મને બધા આમ કરે છે એવો વિચાર કરું, કેમ મારી સામે કોઈ જોતું નથી એવા વિચાર કરો. હે 100 વર્ષ સુધી 100 વર્ષનું જીવન હોય, 50 વર્ષ સુધી દરિદ્રતા રહેવાની હશે, રહેશે. એમાં સમાજને, એમાં મિત્રોને, એમાં પિતાને, એમાં ભાઈઓને દોષ નહીં દે. મારી સામે કોઈ જોતું નથી, મુમુક્ષુ છે તો પણ જોતા નથી. અરે તારી સ્થિતિ એવી છે, એમને ભાવ નથી આવતા, તારી એવી જાતિનો ઉદય છે. ખ્યાલ આવે કે એમ સમજીને નવી આકુળતા અને નવી ફાઇલો ખોલવાનું બંધ કરી દે. તમે આવે છે કે જો હું આ વ્યવહાર પક્ષ બતાવી રહ્યો છું એમાં પણ પેલા શું લીટી કહી હતી? પરમાર્થને પ્રેરે તે સાચો વ્યવહાર. એનો અર્થ કે નિર્વિકલ્પ થવા સંબંધી પ્રેરણા મળે તો કર્મ સંબંધી જ્ઞાન રૂપ જે છે એ જ્ઞાન પણ, વ્યવહાર જ્ઞાન પણ સાચું. જ્યાં આપણને ખ્યાલમાં આવી એક લીટી કે જ્યાં મેં કર્મ જે બાંધ્યા છે, જે કસાયના નિમિત્તથી એની આબાદા કાળ પછી એનો ઉદય ચાલુ થાય છે અને એની જે બંધ સ્થિતિ નક્કી કરી હતી ત્યાં સુધી નિરંતર બ્રેકઅપ વગર એ ઉદયમાં આવ્યા કરે છે અને એને લઈને મારી સાથે આવી ઘટનાઓ બહારમાં બન્યા કરે છે. પણ એ વખતે આ સ્થિતિમાં હું આ જાણ્યા પછી મારા કરાયેલા છે જાણીને હું બીજા પર આરોપ ના આપું અને ફરીથી આવા બંધ આકરા ના પડે એનો માર્ગ શોધી લઉં, એને એ પ્રેરણા એમાં લે.
ખ્યાલ આવે કે નહીં? નિશ્ચયની પ્રેરણા લે, પરમાર્થની પ્રેરણા લે તો એનું આ જ્ઞાન પણ સાચું. ખ્યાલ આવે છે કે નહીં? કેટલી સરસ વાત છે. જીવને કોઈ બી અનુયોગ મૂકો, પણ એની પ્રેરણા શું લેવી જોઈએ? પ્રથમ અનુયોગ વાંચે તો ત્યાં પાપ પુણ્યના ફળ બતાવે એવા જીવોને, પણ એમાં ન જોડાયા તો એ ખેંચે. અરે આટલા પાપ ને આવા પાપના ઉદય, આવા પુણ્યના ફળ, ચક્રવર્તીને આવા પુણ્યના ફળ, તો બી નીકળી ગયા, તો બી એમાંથી નિવૃત્ત થઈ ગયા. તો એ રીતે જ્યાંથી બી એક પ્રેરણા લેવા જેવી છે એ છે પરમાર્થને પ્રેરિત વ્યવહાર સાચો. પરમાર્થની પ્રેરણા ન આપે તો પરમાર્થની પ્રેરણા ન કરે તો વ્યવહાર ઉપાધિ થઈ જાય છે, અને પરમાર્થની પ્રેરણા લે તો વ્યવહાર ઘેય થઈ જાય, હે પૂર્વક ઘેય થઈ જાય. આવે છે કે બહુ શાંતિ થઈ ગઈ છે, સમજ પડે છે કે નથી પડતી? શું ખબર પડે? સમજાય. ખરેખર ગંભીર થઈ જવા જેવું છે. કોઈ ચિંતા જ નથી. જે જૈન હોય એને ચિંતા ના હોય. કેમ ચિંતા ના હોય? રહસ્ય ખબર પડી ગઈ. દુનિયામાં કોણ કોનું છે રહસ્ય ખબર પડી ગઈ. કર્મ પ્રકૃતિના ઉદયમાં સ્થિતિઓ થઈ રહી છે તો એ થવાની જ છે એ કાલે, કેમ કે એ પ્રમાણેના ભાવ કર્યા હતા, છતાંય સ્થિતિ થઈ છે. છતાં વર્તમાનમાં હું ફરીથી એવી જાતિના ભાવો ન કરું, અર્થાત તો સ્વરૂપને ચિંતું. એમ ઘણા લોકો એમ કહે ને, હવે કોના પર દયા કરવી? ઘણી એક વાર પ્રશ્ન પૂછ્યો હતો, માર ખાય એના પર દયા કરવી કે જે મારે એના પર દયા કરવી? મેં એક છઠાણાના પેપર કાઢ્યા હતા ને, વિનુભાઈ તમારે ત્યાં નહીં પહોંચ્યા, એમાં પ્રશ્ન પૂછ્યો હતો મેં કે જે માર ખાય, ખ્યાલ હતો? એક વ્યક્તિ એક જણને મારે છે તો દયા કોના પર આવે? દુખી કોણ છે? બંને દુખી છે, બંને દેહ બુદ્ધિથી દુખી છે, તો દયાને પાત્ર તો બંને છે. જૈન ધર્મ કોન્સેપ્ટ જુદા ને દ્રષ્ટિ જુદી. આપણને જે મારે એના પર દ્વેષ આવે છે, અને જે માર ખાય એના પર દયા આવે છે. કેમ કે આપણે આપણી પરિણતિમાં રાગ દ્વેષ કર્યો, આપણી પરિણતિમાં વિતરાગતા ન કરી. આપણે શું કર્યું? રાગ દ્વેષ કર્યો. ખ્યાલ આવે કે નહીં? કમઠ પર દ્વેષ કર્યો, પદ્માવતી પર રાગ કર્યો, વિતરાગીને તો જોયા જ નહીં. જે પાર્ષદ ભગવાન વિતરાગી રહ્યા ને એ તરફ તો જોયું જ નહીં. જીવને જોવાની દ્રષ્ટિ મળી જાય કે અરે જેના પર વીતે છે એ રમે છે અંદરમાં, અને હું હલાવે કે નહીં, એ પદ્માવતીના મંદિર બનાવું છું. વિતરાગીના બદલે કેટલો મોટો દોષ લાગે. ખ્યાલ આવે? સમજતા જેવું છે ભાઈ. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચાવી વિના બાકીની સર્વ ઘાતી અઘાતી પ્રકૃતિઓનો અલ્પ કસાય હોય તો થોડો સ્થિતિબંધ, તથા ઘણો કસાય હોય તો ઘણો સ્થિતિબંધ થાય છે. અને આને વિસ્તારથી આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. આ લીટીને બહુ સારો ભાવ છે આમાં. દેવ, મનુષ્ય અને તિર્યંચાવી વિના બાકીની સર્વ ઘાતી અને અઘાતી. શું કેવું છે આમાં? કે દેવ, તિર્યંચ અને મનુષ્ય એ પુણ્ય પ્રકૃતિ છે, અને નરક એ પાપ પ્રકૃતિ છે. હે ને? 4 આયુ છે ને, એમાં શુભ આયુ ને અશુભ આયુ. 3 આયુને શુભ કહ્યા અને 1 આયુને અશુભ કહ્યું, નરકને. કેમ અશુભ કહ્યું? એક મેં રીઝન આપ્યું ધવલાના માટે. યાદ છે? લાગે છે કે એક નરક ગતિ એવી છે કે જીવ ત્યાંથી નિરંતર ભાગવા માંગે છે, એટલે એને અશુભ કહ્યું. બાકી 3 ગતિમાં જીવ જ્યાં હોય ત્યાં સેટ થઈ જાય. નરકમાં સેટ નથી થતું. એક સેકન્ડ માટે પણ એને એમ નથી થતું કે અહીંયા ઠીક છે, એટલા માટે અશુભ છે. આપણા માટે તો 4 ગતિ એક ગતિમાં રહેવા લાયક નથી એવું નથી. અધ્યાત્મનું કથન જુદું છે. તો એ 3 ને કઈ પાપ પ્રકૃતિ અને બીજી ઘાતી તો પાપરૂપ જ છે. તો એમાં અલ્પ કસાય હોય, અલ્પ કસાય એટલે મંદ કસાય હોય તો થોડો સ્થિતિ બંધ થાય છે. મંદ કસાયમાં પણ આયુ જે બંધાતી હોય, માન લો નરકની બંધાતી હોય, મંદ કસાયના કાળમાં પણ બંધાય છે, તો થોડો બંધ થાય. અને તીવ્ર હોય તો
તીવ્ર બંધ થાય છે. અને તીવ્ર કસાય હોય એ વખતે પણ દેવાયુ બંધાવાના ચાન્સ છે. તમે સમજો. અને જે દેવાયુ બંધાય અને એ વખતે તીવ્ર કસાય હોય તો એ કેવી સ્થિતિ બંધાય? અલ્પ બંધાય. આ બધું ગણિત છે. આની વિશેષ ચર્ચા કરીશું. મોક્ષ માર્ગ ત્રિણયમાં પણ આના અનેક કોટેશન છે, એની પણ ચર્ચા આપણે નેક્સ્ટ શનિવાર. સહજાનંદે